વડોદરામાં બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। મળતી માહિતી પ્રમાણે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે જેમાં આરોપી દીપ યશવંતભાઈ પટેલ રહેવાસી સંસ્કારનગર ગોત્રી વડોદરા મૂળ રહેવાસી ભાદરણ ગામ મોટી ખડકી ફળિયું તાલુકો બોરસદ જિલ્લો આણંદે એપ્રિલ 2021 થી આ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપીને હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા અને મહિલાને જાતિ વિષયક શબ્દો બોલ્યા, લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। વડોદરાની 27 વર્ષીય યુવતીને આરોપી ભાવિક હરકિશન ચુડાસમા રહેવાસી પ્લોટ નંબર 52 રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અમર મારુતિ સુઝુકી શોરૂમની પાછળ કંડેરી ગામ તાલુકો કરજણ જિલ્લો વડોદરા અને A8 હાથીભાઈ નગર સોસાયટી દિવાળીપુરા વડોદરાનો રહેવાસી વર્ષ 2014-15માં મિત્રતા થઈ હતી કે જે બાદ યુવતીને મિત્રતા રાખવી ન હોવાથી તેનાથી દૂર રહેવા, વાતચીત ન કરવા અને કોઈ મિત્રતાના સંબંધો નહીં રાખવા સમજાવ્યો હતો। તેમ છતાં તેના મોબાઈલ નંબરથી અવારનવાર યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો કે જેથી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો। ત્યારબાદ પણ આ ભાવિક ચુડાસમા અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબરોથી યુવતીને ફોન કરી તેમજ મને મેલ મોકલી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો તેમજ યુવતી જ્યાં નોકરી કરતી ત્યાં પણ તે અવાર જવાર કરતો હતો। ત્યાં આવીને ઉભો રહી અને યુવતીના ઘરની સામે પણ આવીને ઉભો રહીને યુવતીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો। યુવતીની સગાઈ નક્કી થઈ ફિયાન્સના ઘરે લેટરમાં ખોટું લખીને મોકલ્યું હતું તેમજ યુવતી અને ભાવિકના સાથેના ફોટા પણ યુવતીના ફિયાન્સીને મોકલ્યા હતા કે જેથી યુવતી આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।